અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પહેલા જ 25% ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કર્યું છે. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે તેની પર બધાએ જ હવે ફિટકાર પણ વરસાવ્યો છે. તો હવે ભારતે અમેરિકાની F-35 લડાકુ વિમાનની જે ઓફર છે તે પણ ઠુકરાવી દીધી છે. 31મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા તેના પછી ભારતીય સત્તાધીશોને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે યુએસ પાસેથી હવે ડિફેન્સની કોઈ પણ ખરીદી કરવામાં નહીં આવે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 31મી જુલાઈના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર જે 25% ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. અને આ નિકાસો આપણે વર્ષ 2024 પ્રમાણે જોઈએ તો લગભગ 7 લાખ કરોડની નિકાસ છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝટકો પણ લાગ્યો હતો, પરંતુ તેમણે હજુ સુધી કોઈ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઇમિડિયેટ રિટેલિએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઈને વાર્તાલાપ કરવાનું છે. અને આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ પણ ભારત આવી શકે છે. પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઈને નથી વિચારી રહ્યું. તેમાં 5th જનરેશનના F-35 લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે. ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ, તે 4.5 જનરેશનના છે. પરંતુ ભારત 5મી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. અને આ માટે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી આગળ F-35 વિમાનો ભારતને આપવાની ઓફર રાખી હતી, પરંતુ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મંજૂરી નહોતી આપી. હવે ફાઇનાન્શિયલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટ હાઉસને કહી દીધું છે કે ભારતને તેમના F-35 સ્ટીલ ફાઇટર જેટમાં કોઈ જ રસ નથી. જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો તેમાં ટેકનોલોજી ટ્રાન્સફર સાથે તેનો સોદો થશે. એટલે કે ડિફેન્સ ટેકનોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે. આઝાદી પછી ભારતે ટેકનોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રાખ્યો છે, પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે ભારત 5મી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે, અને તેમાં આવે છે રશિયા. રશિયાના સુખોઈ 57 વિમાનો કે જે 5મી જનરેશનના છે, અને શક્ય છે કે રશિયા આપણને આ લડાકુ વિમાન બનાવવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરી શકે છે. વાત કરીએ 5th જનરેશનના લડાકુ વિમાનોની, તો ચાઇના પાસે હાલમાં J-35 નામના 5મી જનરેશનના લડાકુ વિમાન છે, અને તે આ વર્ષના અંત સુધીમાં પાકિસ્તાનને પણ J-35 5મી જનરેશનના લડાકુ વિમાન આપવા જઈ રહ્યું છે. માટે આપણા બે પડોશી દેશો પાકિસ્તાન અને ચીન પાસે 5મી જનરેશનના લડાકુ વિમાન પહોંચી ચૂક્યા છે. તો હવે ભારત પર નજર રહેશે કે ભારત હવે અમેરિકા સિવાય બીજા કયા દેશ પાસેથી 5મી જનરેશનના લડાકુ વિમાન ખરીદે છે. હાલમાં તો જે અમેરિકાની જે ઓફર છે F-35ની, તેને ભારત સરકારે ઠુકરાવવાનો નિર્ણય લીધો છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.